દેવ દેવ નિજાશ્રિતાનાં सकलार्तिहन्तां सधर्म भक्तिरविनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोत कृष्णोऽखिलमङ्गलं नमः। श्री घनश्याम महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्री धर्मदेव भक्ति माता हरे कृष्ण हेलो 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 भवशम्भवीति भेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जी ना 10મ સ્કંદ માં વેણુ ગીત આવે છે, જેની અંદર ભગવાન બંસી લઈ અને જ્યારે સુર પૂરવામાં આવ્યા છે ત્યારે ભગવાનની બંસીના શબ્દો વ્રજવાસી ગોપીઓના કાને પડે છે. ઘરના કામમાં બરકત ન આવે એટલે ગોપીઓ જગતનું ધ્યાન લગાવતી, મહાત્માઓ જગતને ભૂલવા ઈશ્વરનું ધ્યાન લગાવે. જ્યારે ગોપીઓ
બાલકૃષ્ણલાલને ભૂલવા માટે જગતનું ધ્યાન લગાવે. મહાત્માઓ ઈશ્વરનું ધ્યાન લગાવે પણ જગત ભૂલાય નહીં, અને આજે ગોપીઓ જગતનું ધ્યાન લગાવે પણ ઈશ્વર ભૂલાતો નથી. ગોપીઓનું મન છટકી બાલકૃષ્ણમાં લાગી જાય છે. હે પરીક્ષિત, સારે ગોપીઓ ઘરમાંથી બહાર નીકળી વ્રજની ગલીઓમાં એકઠી થઈ છે. ગોપીઓને ખુલ્લી આંખે સંપૂર્ણ વૃંદાવનની શોભાના દર્શન થાય છે. આજનો માનવ ટીવીથી અભિમાન ધરાવે છે કે અમે આ સાધન મેળવ્યું છે, પણ ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે આપણા સનાતન શાસ્ત્રો એમ કહે છે શ્રી કૃષ્ણ નારાયણ તો વૃંદાવનની વચ્ચે બિરાજમાન છે અને ગોપીઓ વ્રજની ગલીમાં ઊભી છે, છતાં એને ખુલ્લી આંખે જ્યાં ભગવાન બિરાજ્યા છે એની સારી શોભા વ્રજની ગલીમાં ગોપીઓને ખુલ્લી આંખે દેખાય છે. ગોપીઓ પરસ્પર કહેવા લાગી, સખી સખીને કહે છે કે બહેન, ઈશ્વરે જેને આંખ આપી હોય તે આંખનું એ જ ફળ છે કે જેનાથી ભગવાનના દર્શન થતા હોય. સખી, આપણી આંખો આપણા જીવનમાં ધન્ય બની ગઈ કે જે નેત્રોથી બાલકૃષ્ણ લાલની ઝાંખી કરીએ છીએ, નેત્રનું એ જ ફળ છે કે શ્રી નારાયણના દર્શન થાય. એ પરીક્ષિત, ગોળ રાઉન્ડમાં ઘણી ગોપીઓ ઊભી છે. એવામાં વિશાખા બોલી ઉઠે છે કે બહેનો, આપણા કરતા તો આ વાસણી છે ને એ મહદ ભાગ્યશાળી છે. આપણે લાલાને માટે ઘણી સાધના કરીએ છીએ, પણ લાલાને વાસળી જેવી વાલી થઈ પડી એટલે આપણે વાલી ન બની. બાજુમાં ઉભેલ રંગવેણી કહે છે કે વિશાખા, તું જાણે છે કે લાલાને વાસળી કેટલી વહાલી છે? એ 24 કલાક એને સાથે ને સાથે રાખે છે. એ વિશાખા, એ ખાવા બેસે ત્યારે પણ વાસળીને ઘડીભર છેટે મૂકતો નથી. વાસળી કઈ સાધના હશે? માલતી બોલે છે કે રંગવેણી, તને ક્યાં ખબર છે કે લાલાને વાસળીમાં બહુ પ્યાર છે. એ રાત્રે સૂવે છે ત્યારે પણ વાસળીને સોળમાં લઈને સૂવે છે. સખી, તું પૂછી તો જો, વાસળીને એને કઈ સાધના કરી છે, એવી શી ક્રિયા કરી છે કે જેનાથી લાલાને અતિશય પ્રિય થઈ ગઈ? મલ્લિકા બોલે છે કે માધવી, વાસળીની એવી કઈ સાધના છે કે વાસળી પ્યાર ન કરતી હોવા છતાં લાલો એની સાથે પરાણે પ્યાર કરે છે. વાસળી તો લાલાની સાથે બોલતી પણ નથી. વાસળી લાલાની પગચંપી કરતી નથી. વાસળી લાલાને માખણ આપતી નથી. આપણે તો લાલાની સેવા કરીએ છીએ, છતાં સમજાતું નથી કે વાસળી પ્યાર ન કરતી હોવા છતાં એને કનૈયો 24 કલાક સાથે કેમ રાખે છે? સખી, તું વાસળીને પૂછી જો. વાસળીએ જેવું કર્તવ્ય કર્યું હોય, જેવી સાધના કરી હોય, એવી આપણે પણ સાધના કરીએ, જેનાથી લાલો આપણી સાથે પ્યાર કરે. સમાધિ દશામાં ઉભેલી ગોપીઓ વાસળીને પૂછવા માટે તૈયાર થઈ ગઈ. ઉભેલી મલ્લિકા વાસળીને પૂછે, વિચાર કરો, ગોપીઓ ઊભી છે વ્રજની ગલીમાં અને નારાયણ ઊભા છે વૃંદાવનમાં. બીચમાં વગર દોરડે વાતો થાય છે. એને ટેલિફોનની જરૂર પડતી નથી. માધવી પૂછે છે, વેણુ, હે બહેન, એવી શું સાધના કરી છે કે જે સાધનાથી નારાયણ તારી સાથે ખૂબ પ્યાર કરે છે? નારાયણ તને પોતાની માનીને સાથે રાખે છે? બહેન, મેં ઈચ્છીએ છીએ કે અમે કનૈયાને અમારો માનીને બેઠા છીએ, પણ કનૈયો જ્યાં સુધી અમને પોતાની માનતો નથી
ત્યાં સુધી અમને લાગે છે કે અમારી સાધના કાચી છે. તો લાલો તને પોતાની કેમ માને છે એ અમને શીખવાડ, તો અમે એવી સાધના કરીશું. માધવીને વેણુ જવાબ આપે છે કે મેં તો ખૂબ તપ કર્યું. તમને ખ્યાલ છે, મારો જન્મ જંગલમાં થયો છે. મોરલી કહે છે કે ગોપીઓ તમને ખબર છે મેં કેટલી સાધનાઓ કરીશ. કોણ તપ મહાતપ કીનો મોરલિયા, કોણ મહાતપ કીનો. આપણા સંતોએ પદ લખ્યું કે મોરલી તે એવું શું તપ કર્યું કે કનૈયો 24 કલાક તને સાથે રાખે છે. તારી પગ ચંપી કરે, આમ આંગળીથી દબાવે ને, એ જાણે મોરલીની પગ ચંપી કરતા હોય એવું લાગે. હવે એ મોરલી જવાબ આપે છે કે અમે શું સાધના કરી તમે સાંભળો. તો કે મારો જન્મ છે ને જંગલમાં થયો છે. મારી ઉપર વરસાદની ધારા ખૂબ પડી. મેં ઉનાળામાં ખૂબ તાપ સહન કર્યો, શિયાળામાં ખૂબ ઠંડી સહન કરી. મેં બધું સમજપૂર્વક સહન કર્યું. એટલે લાલો મારી સાથે ખૂબ પ્યાર કરે. માધવી બોલે છે વેણુ તે જેમ સહન કર્યું ને એમ અમે પણ સહન કર્યું. એ અમે ઝાડવાની સાથે પગ બાંધી ઊંધા માથે લટકતા વરસાદની ધારા, ઉનાળાનો તાપ અને શિયાળાની ઠંડી પૂર્વ જન્મમાં સહન કરીશ. તારી જેવી સાધના છે એવી જ અમારી સાધના છે. તો તારી સાધનાથી લાલો પ્યાર કરે છે અને અમારી સાધનાથી નારાયણ અમારી સાથે પ્યાર કરતો નથી. માટે સત્ય વાત સમજાવ કે જેનાથી અમારી ભૂલ સુધરે અને નારાયણ અમને પોતાની માનીને સાથે રાખે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, બાજુમાં જે વિશાખા નામની ગોપી ઊભી છે એ માધવીને કહે છે તું રહેવા દે. તને સરખો જવાબ નહીં આપે, કારણ કે એને ઈર્ષા થતી હશે કે સાધનાને રસ્તો બતાવી દઈશ તો ગોપીઓ સાધના કરી લે અને મારો નંબર હપૂચો કાઢી નાખે. એટલે તને સરખો જવાબ આપશે નહીં. હું પૂછી લઉં. વિશાખા પૂછે કે વેણુ એ તો બતાવ કે તારી કઈ સાધના છે. વેણુ જવાબ આપે છે વિશાખા મારી તો એ સાધના છે કે મારું પેટ છે ને હાવ પોલું છે. મારા પેટમાં બીજું કઈ રાખતી નથી. એટલે લાલો પ્યાર કરે અને સાથે રાખે છે. વિશાખા જવાબ આપે છે તારું પેટ પોલું છે તો અમારું પેટ ક્યાં નક્કર છે. પેટ તો દરેકના પોલા જ હોય, માટે સત્ય બતાવ. વેણુ બોલે છે તમારું પેટ પોલું છે, મારું પેટ પોલું છે, એ બંનેમાં તફાવત છે. મારા પેટમાં નારાયણના અવાજ સિવાય બીજું કાંઈ છે નહીં. તમારા પેટમાં ઘરીભર વિષય પેશે, પતિનો પ્રેમ ભાવ પેશે, ગાય વાડી સ્ટોર ઘર પ્રત્યેનો મોહ પેશે, સુંદરતાનો રાગ પેશે. તેથી નારાયણને તમારી સાથે પ્યાર નથી. બાજુમાં ઉભેલી મલ્લિકા બોલે છે વાસળીની વાત થોડી સાચી લાગે છે. આપણું પેટ પોલું છે પણ આપણા પેટમાં ક્યારેક રાગ પેસી જાય છે. વિશાખા હું વેણુને પૂછી લઉં. મલ્લિકા પૂછવા લાગી વેણુ તારામાં આ એક સદગુણ છે તો એક સદગુણથી નારાયણ તને 24 કલાક સાથે ન રાખે. તારી બીજી કોઈ સાધના હશે અમને એ શીખવાડ. વેણી બોલે છે મલ્લિકા મારો બીજો સદગુણ એ છે કે મને લાલો જેટલું બોલાવા ધારે એટલું જ બોલું છું, અને જેવું બોલાવા ધારે એવું જ બોલું છું, અને જ્યારે ન બોલાવા ધારે ત્યારે ચૂપ થઈ જાવ. તમને લાલામાં પ્યાર છે ખરો, પણ તમે લાલો બોલાવા ન ધારે તોય બોલ બોલ જ કરો છો. માટે લાલાને તમારામાં અતિશય પ્યાર નથી. ગોપીઓને બીજી વાત સમજાઈ ગઈ કે
આપણે જીવનમાં પલટો લાવી દઈએ કે નારાયણના નામ સિવાય બીજું કંઈ બોલવું જ નહીં. ગોપીઓ જે ભૂલ હતી આજે સુધારી લેવા માંગે છે. સુખદેવજી બોલે છે કે રાજા, ગોપીઓને સારું વૃંદાવન દેખાય છે. માધવી બોલી ઉઠે છે, બહેન, આ વૃંદાવનમાં જે વૃક્ષો છે એના પાંદડામાંથી પાણીના બૂંદ પડે છે, આનું શું કારણ હશે? તું પૂછી તો જો, આ વૃક્ષો રડે છે કે હસે છે? વૃંદાવનના વૃક્ષો જવાબ આપે છે, બહેન, આજે અમારી આંખમાંથી હર્ષના આંસુ ગીરે છે. અમને એ હર્ષ થાય છે કે અમને ઈશ્વરે ભલે માનવી ન કર્યા અને ઝાડવા કર્યા, પણ ઈશ્વર મનુષ્ય શરીરમાં હોવા છતાં આજે માણસની બીચમાં નહીં રહેતા, વૃંદાવનના વૃક્ષોમાં આવીને બિરાજે છે. અમને ઝાડવા કર્યા એ અમારું આજે મહદ ભાગ્ય માનીએ છીએ. અમને નારાયણનું મિલન થયું એના હર્ષથી અમારી આંખમાંથી હર્ષના બૂંદ પડે છે. મલ્લિકા પૂછવા લાગી છે કે વૃક્ષો, તમારી આંખમાંથી આંસુ કેમ ગીરે છે? વૃક્ષો બોલે છે, બહેન, આજે અમને પસ્તાવો થયા છે. ઈશ્વરે એકવાર કૃપા કરી તમારા જેવા માનવ બનાવ્યા હતા. જે દિવસે અમે માનવ હતા એ સમયમાં ઈશ્વરે અમને સુખી કર્યા હતા. અમને સમય આપ્યો હતો, સમજણ આપી હતી, પણ એ સખી, એ સારા એ સમયનો, સારી સમજણનો, સારી સંપત્તિનો દુરુપયોગ કર્યો, જેને કારણે નારાયણે નારાજ થઈ બીજા જન્મમાં ઝાડવા બનાવ્યા. ઝાડવા. અમને અમારા પૂર્વ જન્મના કર્મો યાદ આવે છે, એથી અમને રડવું આવે છે. પણ એ સમયે ચેત્યા હોત તો અમે નારાયણના ચરણારવિંદમાં ગયા હોત. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, બાજુમાં ઉભેલી પ્રભાવતી છે વૃક્ષોને પૂછવા લાગી, તમારા પત્તામાંથી પાણીના બૂંદ કેમ પડે છે? ત્યારે વૃક્ષો જવાબ આપે છે કે બહેન, અમને આનંદ થાય છે. ભલે અમે ઝાડવા થયા, પણ કનૈયા તો મનુષ્ય શરીરમાં જન્મો છે. એને મનુષ્યની કોઈ દીકરી પરણવી વાલી લાગી નહીં, અને અમારી દીકરી જે વાંસમાંથી જન્મેલ વાસળી કનૈયાને વાલી લાગે છે, તો કનૈયો અમારી દીકરી વાસળીને પરણ્યો અને અમારો જમાઈ થયો. કનૈયો અમારો સંબંધી થયો, એના આનંદથી અમારી આંખમાંથી આંસુ પડે છે. બાજુમાં ઉભેલી રંગવેણી પૂછવા લાગી કે વૃક્ષો, તમારી આંખમાંથી આંસુ કેમ ગીરે છે? વૃંદાવનના ઝાડવા બોલે, બહેન, અમને થોડો અફસોસ થાય છે કે એટલે અમારી આંખમાંથી આંસુ પડે. શું? તો અમારો વાંસનો ધર્મ તો બીજાના મકાનને સાજવા માટેનો છે. અમારી દીકરી વાસળી વાંસની કન્યા છે, એ લાલાને પરણાવી છે, ત્યારથી કંઈકના ઘર ઉજ્જડ થઈ ગયા. વાસળીના શબ્દો સાંભળી ઘરમાં રહેતા બધા રાધે કૃષ્ણ બોલતા બોલતા પાગલ થઈ જાય. કંઈકના ઘર ઉજ્જડ થઈ ગયા એટલે થોડોક અફસોસ થાય. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, બાજુમાં ઉભેલી માલતી વૃંદાવનના વૃક્ષોને પૂછવા લાગી, તમારા પત્તામાંથી પાણી કેમ ગીરે છે? વૃંદાવનના ઝાડવાઓ જવાબ આપે, બેન, આજે અમારા હૃદયમાં દુઃખ થાય છે. આજે અમને વિચાર આવે છે કે અત્યારે તો અમારી દીકરી જે વાસળી છે એની સાથે 24 કલાક કનૈયો પ્યાર કરે, પણ તમારા જેવા કાળા માથાના માનવીની દીકરી એના ઘરમાં આવશે, ત્યાર પછી કનૈયો અમારી દીકરીની સાથે પ્યાર નહીં કરે તો અમારી દીકરી એકલી થઈ ક્યાં રહેશે? આજે એના ભાવિનો વિચાર કરતા રડવું આવે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, સવાર થતા ભગવાને વેણું બંધ કરીશ. આખી રાત વેણું વગાડી. સારી ગોપીઓ પોતપોતાને ઘેર ચાલી ગઈ છે. ગોપીઓએ મનમાં નિર્ણય કર્યો, અમારા શરીરનો માલિક નારાયણ હોવો જોઈએ. પરીક્ષિત, ગોપીઓ શાંડિલ્યજીને પૂછે છે કે ગુરુ, આ કનૈયો અમારો પતિ કેમ બને? બધી ગોપીઓ ભેગી થઈ અને બધાના ગુરુ શાંડિલ્ય ઋષિ હતા. એને પૂછ્યું કે આ કનૈયો ભગવાન અમારા પતિ કેમ બને?
સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, હવે હું તને ચીરહરણ લીલાની કથા કહું. ચીરહરણની કથા બહુ દિવ્ય છે અને શરીર ભાવને છોડીને સાંભળવાની છે. ચીરહરણ લીલા અને રાસલીલા સાધારણ માનવને સમજાતી નથી. સાધારણ માનવને એમાં અનેક શંકાઓ જન્મે છે. આ લીલા દેહ ધ્યાસ છોડીને સાંભળવામાં આવે તો શાંતિ આપે છે. ચીરહરણ લીલાને વિકાર વિનાશ લીલા કહેવામાં આવે. જ્યાં સુધી શરીરનું ભાન છે ત્યાં સુધી વિકારો છે. શરીર ભાન જતા વિકાર રહેતો નથી. આત્મા સાથે એનો કશો સંબંધ નથી. આત્મા નિર્ગુણ છે. તો 21મા અધ્યાયથી આરંભી લીલાની સમાપ્તિ થાય છે. ત્યાં સુધીની કથા દેહ ધ્યાસને છોડીને સાંભળવાની છે. શરીરના ધર્મની સાથે સાંભળવામાં આવશે તો આ દિવ્ય લીલામાં મનુષ્ય ભાવ આવશે. ગોપીઓ બોલે છે, ગુરુ નારાયણ અમારો પતિ કેમ બને? ગુરુ બોલે, બેટા સાંભળ, મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે ભગવાનને. નારાયણ કોઈને મળે છે ક્યાં? નારાયણને મેળવવા માટે કંઈક આત્માઓ જંગલમાં ભટક્યા કરે, છતાં એક ઉપાય છે. જગત માતા ભવાની બહુ દયાળુ છે. જો ભવાની માતા પ્રસન્ન થાય તો કામ જાય, કામ થાય. ભવાનીએ જાનકીજીને રામજીનું મિલન કરાવી આપ્યું. તમે અંબિકા માતાનું પૂજન કરી વ્રત કરો. અંબિકા માની કૃપાથી તમારા જીવનમાં નારાયણનું મિલન અવશ્ય થશે. ભવાની અતિશય દયાળુ છે. ભવાની માની પૂજા કરવાનું વ્રત શાંડિલ્ય મુનિએ બતાવ્યું છે. ભાગવતજીમાં કથા આવે છે. આજે પણ કુંવારી કન્યાઓ વ્રત કરે છે, કરે ને? પણ ભાગવતજીમાં ગોપીઓએ જે વ્રત કર્યું છે અને આ સુધરેલ જમાનાની અંદર જે વ્રત કરવામાં આવે છે એમાં આકાશ જમીનનો તફાવત છે. ગોપીઓ વ્રતને દિવસે ઉપવાસ કરે છે. ગોપીઓ રાત્રે જાગરણ કરે, ત્યારે હૃદયમાં નારાયણનું સ્વરૂપ યાદ કરી કૃષ્ણ ચરિત્રનું ગાન કરે. સુધરેલ જમાનામાં કુમારિકાઓ વ્રત કરે છે તો ખરી, પણ રાત્રે જાગરણ માટે કાં તો ફિલ્મ જોવા જાય અને રાતના 12 વગાડે અને 12 વાગ્યાથી માંડી સવાર સુધી ચોપાટ રમવા બેસે. કનુભા ચોપાટ રમ્યા તમે? હે? કનુભાઈ અખાતરો કર્યો છે. બોલો, જાગરણ ગોપીઓ કરતી અને આજની બહેનો પણ કરે, પણ તફાવત એ છે કે ગોપીઓના જાગરણથી ગોપીઓના કર્મ બળતા, જ્યારે આજના જાગરણથી નવા કર્મો પેદા થાય છે, જેને કારણે રંડાપાના કેસ વધી ગયા છે. થોડાક દીમાં રાંડે લો, પતિ ક્યાં ગયો? ઉપર ગયો. જેને કારણે સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદો વધી ગયા છે, જેને કારણે જીવનમાં શાંતિ રહી નથી. આજનું સંસારી જીવન માકડથી ભરેલા પલંગ જેવું બની ગયું. પલંગ સરસ મજાનો હોય, પાટી સુંદર હોય, 1.5 મણની તળાઈ હોય, ઓશીકું સરસ હોય, પણ એ પલંગ માકણથી ખતબદતો હોય ને તો એમાં આખી રાત ઊંઘ કેવી રીતે આવે? આજે સંસાર ઉપરથી સારો દેખાય છે, પણ અશાંતિએ ભરડો એવો સખત લીધો છે કે એમાંથી છૂટી સાચી આત્માની શાંતિનો અનુભવ કરવો એ લગભગ અશક્ય વાત છે. દેહાધ્યાસ દૂર કરી આત્મભાવથી પરસ્પર એકબીજા સાથે સ્ત્રી પુરુષો સંબંધ રાખવા પ્રયત્ન કરશે અને સહનશીલતાનો ગુણ કેળવશે તો જ સાચી શાંતિનો અનુભવ શક્ય બનશે. સુખદેવજી બોલે છે કે રાજન, ગોપીઓ હવે અંબિકાનું વ્રત કરે છે.
સવારના સમયમાં યમુનાજીમાં આવે છે, માતાજીની રેતીની મૂર્તિ બનાવી નૈવેદ્ય ધરી અને પૂજન કરે છે, પ્રાર્થના કરે છે, હે માતાજી, અમારા વ્રતનું ફળ એ જ હશે કે જેનાથી અમને નારાયણનું મિલન થાય. ગોપીઓ પૂજન કર્યા પછી જંગલમાં આગળ વધે. જંગલમાં સરોવર છે, સરોવરને કિનારે કપડાં મૂકી એમાં સ્નાન કરે. વ્રત બરાબર કરતી હોવા છતાં વ્રતમાં થોડીક ભૂલ એ થાય છે કે સ્નાન કરવાના સમયમાં ગોપીઓ કપડાનો ત્યાગ કરી નગ્ન સ્નાન કરે છે. કોઈ પણ વ્રત કરો એમાં જો કોઈ પણ ખામી રહે તો એને કારણે વ્રતનું ફળ મળતું નથી. આ ગોપીઓ અંબિકા માતાને રાજી કરવા માટે વ્રત કરે છે, પણ વ્રતની અંદર શું ભૂલ કરે છે એ ભાગવતજી બતાવે છે. ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા માટે ગઈ છે, પણ કપડાં ઉતારીને નગ્ન સ્નાન કરે છે. આ એ મોટી ભૂલ થઈ છે. નગ્ન સ્નાન સદાયને માટે નિષેધ બતાવ્યું છે. કોઈ દિવસ નગ્ન સ્નાન ન કરાય. શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી નગ્ન સ્નાન કરવું એ પંચાયતન દેવોનો અપરાધ કરવા બરાબર છે. કારણ કે પાણીની અંદર વરુણ દેવનો વાસ છે, એટલે પંચાયતન દેવો કહેવાય છે, એનો અપરાધ થયો. શરીરમાંથી પ્રાણ જાય છે ત્યારે જ બધા વસ્ત્રો ખેંચવામાં આવે છે. બાકી તો સદાયને માટે આ ભૌતિક શરીરને વસ્ત્રોથી ઢાંકીને મર્યાદામાં રાખવું એ જ બરાબર છે. લાલાએ વિચાર કર્યો છે, આ ગોપીઓ મારે માટે વ્રત કરે છે પણ મોટી ભૂલ થાય છે, એટલે લાગે છે કે ગોપીઓના વ્રતનું ફળ માર્યું જશે. આજે માણસની એક જ અપીલ છે, અમે ઘણા વર્ષોથી વ્રતનું પાલન કર્યું છતાં અમને કાંઈ ફળ મળ્યું નહીં. હવે અમારું મન ઉઠી ગયું, હવે અમે વ્રત પાળતા નથી. વ્રતમાંથી ફળ અવશ્ય મળે, પણ નિયમ એ છે કે જે બલ્બની સ્વિચ છે એને દબાવો તો અજવાળું થાય, બીજી સ્વિચ પાડો એનો કોઈ અર્થ નહીં. બકરીના આવમાં આચર છે એને પકડો તો પાછળ દૂધ આવે. કાન પાસે જે ખોટો આચર છે ત્યાં સાંજ સુધી મહેનત કરો તો નથી લાગતું કે પરિશ્રમ જ માથે પડે. શાસ્ત્રોએ બતાવેલ જે વ્રત વિધિ છે એ વિધિ પ્રમાણે વ્રત કરવું નથી, અને વ્યક્તિ ફળની આશા રાખે છે. ફળ ક્યાંથી મળશે? પરીક્ષિત, લાલાએ વિચાર કર્યો, આ ગોપીઓ મારે માટે વ્રત કરે છે પણ વ્રતમાં ભૂલ કરે છે. એ ભૂલને હવે કેવી રીતે સુધારવી? પ્રભુ વિચાર કરે, હું નહીં સુધારું તો આ ગોપીઓની ભૂલ સુધરશે નહીં. ગોપીઓ ભૂલ સુધારશે નહીં તો પરિણામ એનું એ જ રહેશે. લાલાએ શ્રીદામાને વાત કરી કે મિત્ર, આ ગોપીઓ મારું માટે વ્રત કરે છે પણ આજે એ નગ્ન સ્નાન કરે છે, માટે તું ત્યાં જા અને ગોપીઓના બધા કપડા અહીંયા લઈ આવ. શ્રીદામ કહે છે કે લાલા, વ્રત તારા માટે કરે છે તો પછી તું જ જાને. લાલાને લાગે છે કે મારે માટે વ્રત કરે છે એ સાચું, પણ હું વસ્ત્ર લેવા જઈશ તો દુનિયા આંગળી ચીજશે કે કન્યાઓના નગ્ન શરીરને જોવા માટે કનૈયો સરોવરને કાંઠે ગયો. માટે બાલકૃષ્ણલાલ વિચાર કરીને કહે છે કે શ્રીદામ તું જ જા અને ગોપીઓના કપડા બધા અહીંયા લઈ આવ. શ્રીદામ બોલે છે કે લાલા, કપડા લાવીને શું કરવું છે? ભૂલ સુધારવી હોય તો જાહેરાત કરવી જોઈએ કે તમારે નગ્ન સ્નાન નહીં કરવું જોઈએ. લાલો બોલે છે કે મિત્ર,
આ જીવનો એવો સ્વભાવ છે કે કેવળ કહેવાથી જીવ સમજતો નથી. શાસ્ત્રો તો ક્યારના કહે છે પણ જીવ ક્યાં સમજે છે. એને કહીશું તો વાત એના હૃદયમાં નહીં ઉતરે. એને વાત ત્યારે જ જીવ હૃદયમાં ઉતરશે કે જ્યારે ઘડીભર એને પજવવામાં આવે. જીવને માથામાં વાગે ને ત્યારે નારાયણ કેમ યાદ આવે. જીવ દુઃખમાં સપડાઈ જાય ને ત્યારે કેવો આર્ત થઈને માનતાઓ કરે. જીવ બરાબર અટવાઈ જાય ને ત્યારે તરત મંદિરના પગથિયા ગોતે અને બોલે, મારી ઉપર હે પ્રભુ દયા કરજે, તારા સિવાય મારું કોઈ નથી. પણ એ બધું દુઃખનો અનુભવ થાય છે ત્યારે લાલો બોલે છે કે મિત્ર, જીવનો આવો સ્વભાવ છે કે સામે બરાબર આંટી આવે ને ત્યારે જે સમજે. બાકી તો મારા સંતો અને શાસ્ત્રો ઘણી વખત કયા કરે છતાં એ જીવાતમાં એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે. એ તો એમ જ માને છે કે સંત અને શાસ્ત્ર તો કીધા કરે, એ બધું આપણાથી થોડું પાલન કરી શકે. માટે હે શ્રીધામ, ખરેખર ભૂલ સમજાવી અને સુધારવી હોય ને તો એના કપડા અહીંયા લઈ આવ. શ્રીધામ બોલે છે કે લાલા, તું એક વિચાર કર. હું ત્યાં જાઉં, એ નગ્ન શરીરને જોઉં તો તને નથી લાગતું કે મારું હૃદય ડહોળાઈ જાય? લાલા, તને ભય લાગતો હોય ને તો પછી મારી કઈ દશા થાય? લાલો બોલે છે કે મિત્ર, તને ત્યાં જવામાં જરાય ભય નથી લાગતો, પણ મારી ક્રિયાથી બીજા જીવોનું ભૂંડું થઈ જાય એનો ભય મને લાગ્યા કરે. બાકી તો સૃષ્ટિ મારી રચેલી છે. હું આ સારી સૃષ્ટિમાં વસેલો છું. આ ગોપીઓના દિલમાં પણ હું જ છું. આસપાસ જે જળ છે એમાંય પણ હું જ છું. કિનારા ઉપર કમળ છે એમાંય હું છું. એમ સર્વત્ર વ્યાપક છું. મને કોઈ વિકાર કે જગતના પંચ વિષયો બાદ કરી શકતા નથી. હું નિર્વિકારી અને નિર્લેપ છું. માટે ગોપીઓની સમીપે જવામાં મને જરાય દોષ નથી. ભય નથી, પણ મારી ક્રિયા જોઈ એનું કોઈ અનુકરણ કરવા લાગી જાય તો એનું પતન અવશ્ય થાય. એ વાતનો મને જરા ભય અને શંકા. માટે તું જા. ભાગવતજી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન એ બે શાસ્ત્રો વચ્ચે થોડો પણ એક મહત્વનો તફાવત એ છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથો લખાવતી વખતે તથા ઉપદેશ આપતી વખતે ખાસ વિચાર કરેલ કે ભગવાનની રસિક ભક્તિ બહુ શ્રેષ્ઠ છે, પણ એ રસિક ભક્તિમાં તો હજારો પડી ગયા અને ભગવાનને તો કોઈક પામ્યા હશે. ભગવાનની રસિક ભક્તિમાં નિર્દોષ બુદ્ધિ તથા દિવ્ય ભાવ સમજવો બહુ કઠિન છે. જો ગઢડા મધ્ય પ્રકરણનું 3 તથા ગઢડા અંત્ય પ્રકરણનું 22. માટે ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કર્યો કે મારી કોઈ લીલા એવી ન હોવી જોઈએ કે સમાજ મારી એ લીલાને સાંભળે કે વાંચે ત્યારે એને બીજું કાંઈક અવળું વિચારવાની કે અનુકરણ કરવાની તક મળે. એવા લીલા ચરિત્રો મારે કરવા કે જેના પીછે કોઈ જીવાત્માનું પતન થવાનો ભય ન રહે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જીવનની માફક ભગવાન સ્વામિનારાયણનું જીવન તથા એમના લીલા ચરિત્રો આદર્શ હતા. ભગવાન શ્રી રામજીનું જીવન આદર્શ ગૃહસ્થાશ્રમી તથા આદર્શ રાજા તરીકે હતું, ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જીવન એક આદર્શ ત્યાગી સંત તરીકે તથા એક આદર્શ ગુરુ તરીકે લોકોના કલ્યાણ માટે આદર્શ હતું. તેમના લીલા ચરિત્રોના શ્રવણ, મનન અને નિધિધ્યાસ જીવાત્માનું કલ્યાણ અને શ્રેય સધાય એવા જે હતા. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, લાલો શ્રી દામાને કહે છે કે મિત્ર, તું એક કામ કર. તારી આંખોમાં મારા સ્વરૂપને ધારણ કરી પછી નીચી દ્રષ્ટિ રાખીને જજે. તારી આંખોમાં મારું સ્વરૂપ હશે અને ગોપીઓની સામે જોઈશ તો ગોપીઓની જગ્યાએ મારું સ્વરૂપ દેખાય છે. એ રીતે જવાથી અને જોવાથી જરાય બાધ નહીં આવે અને આ સારી દુનિયા આ ચરિત્રમાં દિવ્યનો ભાવ લાવી શકશે. શ્રીધામ જાય છે
અને નતમસ્તકે ત્યાં પહોંચ્યો. બધા કપડાનું પોટલું બાંધી બાલકૃષ્ણલાલની પાસે આવે. ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. તો સમય જાય તો એ રાજા પેલી ગોપીઓનું ધ્યાન ગયું. કદમના વૃક્ષ ઉપર બાલકૃષ્ણલાલને બિરાજેલ જોઈને ગોપીઓએ હાથ જોડ્યા અને કહે છે કે લાલા, અમને લાગે છે કે આજે અમારી સાધના પૂરી થઈ, પણ તફાવત એટલો રહે છે, સાધના એટલી બાકી રહે છે કે લાલો અમારો પતિ થાય. તું તો કદમના ઝાડ ઉપર ચડી બેઠો છે. લાલા, તારા જીવનનો સહારો અમારા જીવનમાં ક્યારે મળશે, અથવા તારા દિલમાં અમે ક્યારે સમાઈ જઈશું? અમારી એ જ ઝંખના છે કે તું અમારા હૃદયમાં સમાઈ જા, કા તારા ચરણારવિંદમાં અમને સમાવી લે. લાલો કદમના વૃક્ષ ઉપરથી બોલે, ગોપીઓ, તમે આ વ્રત કરો છો, પણ વ્રતમાં ભૂલ કેવી મોટી કરો છો. તમે નગ્ન સ્નાન કરો છો. એમાં જાણો છો કે વરુણદેવનો અપરાધ થાય છે. આકાશમાં સૂર્યનારાયણ બિરાજે છે, એમનો પણ અપરાધ થાય છે. અને ફરતે રહેલ વાયુદેવ એ નગ્ન શરીરને સ્પર્શ કરે છે, એનો પણ અપરાધ છે. તમે જેના ઉપર પગ રાખીને ઊભા છો એ પૃથ્વી માતાને તમારું નગ્ન શરીર જોઈને એમને શરમ લાગે છે, એમનો પણ અપરાધ થયો છે. આ 5 તત્વોથી શરીર બનેલ છે, એ પંચાયતન દેવોનો અપરાધ કર્યો છે. એ પંચદેવનો અપરાધ કરનાર વ્યક્તિ મને કેમ પામી શકે? માટે હે ગોપીઓ, તમે જળથી બહાર આવી દરેક દેવનો અપરાધ કરેલ છે, એની માફી માગો. બુદ્ધિશાળી વ્યક્તિ વિચારશે કે જળની અંદર ઊભા રાખી પગે લાગવાનું કીધું હોત તો શું ખોટું હતું? આવી આજ્ઞા શા માટે કરી છે કે જળની બહાર આવીને વંદન કરો? લાલો વિચાર કરે છે કે જળમાં ઊભા રહી ગોપીઓ પગે લાગશે તો 4 દેવોની માફી મળશે, પણ વરુણ દેવ જે જળના અધિષ્ઠાતા દેવ છે, એમની માફી તો જળની બહાર આવી જળની સામે હાથ જોડે તો જ માફ થાય. માટે લાલો કહે છે, ગોપીઓ, તમે જળની બહાર નીકળો અને જે પંચાયતન દેવોનો અપરાધ કર્યો છે ને એને ક્ષમા યાચો. ગોપીઓ જળની બહાર આવે, હાથ જોડી માફી માગે. પણ ગોપીઓ કેવું સરસ બોલે છે. તેઓ કહે છે કે હે પંચાયતન દેવો, આ તો અમારો લાલો અમને આજ્ઞા કરે છે એટલે માફી માગીએ છીએ. બાકી તો પંચ તત્વોથી જ અમારું શરીર બન્યું છે, તો પછી માતાની ગોદમાં કોઈ નગ્ન બાળક બેસે તો માતા એમ ન માને કે બાળકે મારો અપરાધ કર્યો છે. માતા માને છે આ મારી કુખમાંથી જન્મેલ બાળક છે, મારી ગોદમાં નગ્ન બેઠું છે, તો એમાં કોઈ અપરાધ થતો નથી. તો પછી હે પંચાયતન દેવો, શરીર તમારા જ મસાલાથી બન્યું છે, એમાં તમારો કોઈ અપરાધ કરેલ નથી. માટે તમારી પાસે માફી માગણી કરીએ છીએ કે આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ અને દયા કરી આ પંચભૂતના શરીરથી અમે શ્રી નારાયણને મેળવી શકીએ અને અમારા જીવનને ધન્ય કરી શકીએ. સુખદેવજી બોલે છે કે રાજન, જ્યારે ગોપીઓએ માફી માગી છે ને, ત્યારે લાલાએ વસ્ત્રો આપી વચન આપ્યું, આવતી શરદ પૂર્ણિમાની રાત્રિમાં મારું અને તમારું મિલન થશે. ગોપીઓની સાધના હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે અને ભગવાન હવે વ્રજમાંથી પાછા ફેર્યા છે. સુખદેવજી સાવધાન કરે છે કે પરીક્ષિત, હવે હું તને ગોવર્ધન લીધાની કથા કહું. ગોવર્ધનમ ઇતિ ગોવર્ધનમ. જે લીલાનું શ્રવણ કરવાથી મન અને ઇન્દ્રિયોને પોષણ મળે એનું નામ કહેવામાં આવે છે ગોવર્ધન લીલા.
દર વર્ષના આસો માસમાં વ્રજવાસીઓ ઇન્દ્રનો યજ્ઞ કરે. આસો મહિનો જતો રહ્યો ને, આસો મહિનામાં બધા વ્રજવાસીઓ ભેગા થઈ અને ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. યજ્ઞ કરવાથી ઇન્દ્રદેવને અભિમાન આવ્યું. ઇન્દ્ર માને છે આ જગતનો માલિક દેવ હવે હું છું. લાલાએ વિચાર કર્યો, આ ઇન્દ્રનો વ્રજવાસીઓ યજ્ઞ કરે છે બરાબર છે, પણ યજ્ઞથી ઇન્દ્રનું અભિમાન વધતું હોય અને ઇન્દ્રને અભિમાનનું દરદ લાગુ પડતું હોય, એ રોગ મારે નાબૂદ કરવો જોઈએ. લાલાએ વિચાર કર્યો, મારે યજ્ઞનો ધ્વંસ કરવો જોઈએ. યજ્ઞ પરમાત્માનું શરીર હોવા છતાં ઇન્દ્રના અભિમાનને ભંગ વાસ્તે પ્રભુ યજ્ઞનો નિષેધ કરે. લાલો બોલે, બાવા તમે આ શું કરો છો? બાવા કહે છે કે લાલા, વ્રજવાસીઓ દર વર્ષે આસો માસમાં ઇન્દ્રનો યજ્ઞ કરે છે. લાલો બોલે છે, બાવા હા, યજ્ઞ કરવાથી શું થાય? બાવા બોલે, લાલા આ યજ્ઞ કરીએ ને તો ઇન્દ્ર રાજી થાય. ઇન્દ્ર રાજી થાય એટલે વરસાદ વરસે અને ધાન્ય પાકે, એ આપણે બધા ખાઈએ છીએ. લાલો બોલે, બાવા એવું તો કાંઈ હોતું હોય છે? તમે જુઓ તો જૂના જમાનાના છો. એમ હોય તો મથુરા વાળા ક્યાં યજ્ઞ કરે છે, તોય ત્યાં વરસાદ વરસે છે. બાવા આ વખતે તમે જ્યારે યજ્ઞ કરો અને ઇન્દ્ર તમારા યજ્ઞમાં આવે ત્યારે મને બોલાવજો, મારે પૂછી લેવું છે. બાવા બોલે છે, લાલા ઇન્દ્ર યજ્ઞમાં આવે નહીં, એ તો સ્વર્ગમાં રહે. લાલો કે જેને માટે તમે આટલો ખર્ચો કરો એ દેવ જો યજ્ઞમાં આવતા ન હોય તો એ દેવ અભિમાની છે. તો બાવા અભિમાની દેવ માટે આટલો ખર્ચો કરો, એને બદલે આપણી સામે ઉભા એ પ્રત્યક્ષ ગોવર્ધન પૂજવા શું ખોટા છે? ગોવર્ધન લીલા એ સમજાવવા માંગે છે કે અભિમાની યોગીને પૂજવા કરતા પાણાને પૂજવો સારો છે. આ ગોવર્ધન લીલાનું હાર્દ એ બતાવે છે કે જે સંત પોતાની જાતને શ્રેષ્ઠ મનાવે છે એવા ગુરુને પૂજવા કરતા પાણાની પૂજા કરવી સારી છે. સંત પરમાત્માને બતાવી શકે પણ સંત પરમાત્માની જગ્યા લઈ શકતો નથી. સંત જે કંઈ આપી શકે છે એ ભગવાનની કૃપાથી આપી શકે છે. સંતની જોડીમાં પૈસો કે પુત્ર ભેરા હોત તો નારાયણ ક્યારનો નવરો થઈને બેસી ગયો હોય. કોઈ સંતની જોડીમાં પૈસો કે પુત્ર છે નહીં. સંત ભગવાનની પાસે એટલું જ કામ કરી શકે કે ન્યાયાધીશની આગળ વકીલો પોતાના અસીલનો દાવો રજૂ કરે અને સમજાવે, પણ કેવો ચુકાદો આપવો, જજમેન્ટ આપવો, એ ન્યાયમૂર્તિના હાથની વાત છે. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, લાલો વિચારે જગતનો નિયંતા હું છું, છતાં ઇન્દ્ર કેટલો પાવર કરે. લાલો બોલે છે, બાવા આવા અભિમાની દેવ માટે ખર્ચ કરવા કરતા મારા ગોવર્ધનને પૂજવો સારો છે. બાવા કહે, તારા ગોવર્ધનનું પૂજન કેવી રીતે કરવું એને અમને ખબર નથી. લાલો બોલે, પણ પિતાજી મને બધી ખબર છે. તમે બધા મારી સાથે ગિરિરાજની તળેટીમાં આવો. સારો વ્રજ સાથ ગિરિરાજની તળેટીમાં આવે છે. મિત્રો કે, લાલા તારા ગિરિરાજની પૂજામાં પહેલા શું કરવું પડે? લાલો કે, મિત્રો પહેલા મારા ગિરિરાજને સ્નાન કરાવવું પડે. તમે બધા ઘડા વડે પાણી લાવવા માંડો. મિત્રો વિચાર કરે, ક્યાં ગિરિરાજ, ક્યાં યમુનાજીનું પાણી? બાળકો ઘડા લઈ પાણી ભરી આવે. બાળકો બોલે, લાલા આ તારા ઠાકોરજીનું મોં માથું ક્યાંય દેખાતું નથી, એમાં પાણીના ઘડા ક્યાં રેડવા? લાલો બોલે છે, મિત્રો ગોવર્ધન નાથની ઉપર ચડી પાણી રેડશો એટલે એનો અભિષેક થશે. બાળકો ઉપર ચડી પાણીનો ઘડો રેડે, પાણી રેડી બીજો ઘડો લાવે, ત્યાં રેડેલું પાણી સુકાઈ જાય. બાળકોને પરસેવાના બૂંદ ચાલ્યા જાય. બાળકો બોલે, લાલા
અમે તો અમારા ઘેર ઠાકોરજીને નવરાવીએ છીએ ત્યારે તો પાસેર પાણી હોય તોય નાઈ લે, પણ તારો ઠાકોર કેવડો મોટો, હવે અમે થાકી ગયા. લાલો બોલે મિત્રો સેવામાં ક્યારેય થાક લાવશો નહીં. થાક લાગે તો સેવા સાર્થક બને નહીં. સેવામાં પરસેવો વળે ત્યારે સેવા સાર્થક થાય. સેવા માટે તો જાતે પરસેવો પાડવો પડે. મિત્રો તમે બહુ થાકી ગયા છો. મિત્રો કે હા લાલા, તારો ગોવર્ધન એવડો મોટો છે કે અમે જ્યાં પાણીનો ઘડો લઈ આવીએ ત્યાં અગાઉનું પાણી સુકાઈ ગયેલું હોય. લાલો બોલે છે કે મિત્રો તમે આંખો બંધ કરી ગિરિરાજને પ્રાર્થના કરો. પ્રભુ તમે સારા વિશ્વમાં વ્યાપેલ છો, તમને આ જગતમાં કોણ નવરાવી શકે? પ્રભુ તમે સારા વિશ્વમાં વ્યાપેલ છો, તમે તો સારા વિશ્વને નવરાવી શકો છો. બાળકો આંખ બંધ કરી પ્રાર્થના કરે છે. ઈશ્વર કૃપાથી ગોવર્ધનની ગુફામાંથી જળનો પ્રવાહ બહાર નીકળે છે, જેને દુનિયા આજે માનસ ગંગા કહે છે. બાળકો બોલી ઉઠે છે, જોઈ લે લાલા, અહીં યમુનાજી પ્રગટ થયા. લાલો બોલે હા મિત્રો. હર્ષકેલા બાળકોએ અભિષેક કર્યો. બાળકો બોલે લાલા હવે શું કરવાનું? લાલો બોલે મિત્રો હવે હાથમાં અબીલ, ગુલાલ અને કંકુ વગેરે લઈને કપાળમાં ચંદ્રક કરવાનો હોય. બાળક બોલે પણ લાલા આનું મોઢું ક્યાં દેખાય છે? ચાંદલો ક્યાં કરવો? બાળકોમાં શ્રદ્ધા પેદા કરવા માટે લાલો એમ કહેવા માંગે છે, જીવ પ્રાણી માત્રમાં ભગવાન પ્રગટ થઈ શકે છે. પથ્થરની મૂર્તિ એ ભગવાન નથી, પણ મૂર્તિમાં ભગવાનનો ભાવ અને શ્રદ્ધા ભગવાનને પથ્થરમાંથી પેદા કરે છે. આજે બાલકૃષ્ણ લાલે ગિરિરાજમાં પ્રવેશ કર્યો અને ગિરિરાજની ઉપર મસ્તક બહાર કાઢ્યું. લાલો બોલે મિત્રો જો ઉપર મોઢું દેખાય છે. મિત્રોએ ત્યાં ઉપર જઈ સાવધાનીથી ચાંદલો કર્યો. સેવા પ્રત્યક્ષ ભાવથી કરો. જે સેવા પરોક્ષ ભાવથી કરે એ ભલે ચંદનના મોટા લપેડા કર્યા કરે, એનો કોઈ અર્થ નથી. લાલો સમજાવે છે મિત્રો મારા ગોવર્ધનને તકલીફ ન પડે એ રીતે સેવા કરજો. સેવા પ્રત્યક્ષ ભાવથી કરો કે મારો નારાયણ ખુદ બિરાજે છે, મારી સામે પ્રત્યક્ષ બધાયરા છે, એવો જે ભાવ રાખવામાં આવે ત્યારે જ એ સેવા સાર્થક થાય છે. બાળકોએ પૂજન કર્યું. બાળકો બોલે છે કે લાલા હવે શું કરવાનું? લાલો બોલે મિત્રો હવે નૈવેદ્ય ધરાવો. મિત્રો બોલે લાલા અમારે ઘેર તો ઠાકોર કાંઈ ખાતો નથી, તારો ઠાકોર ખાય છે? લાલો કે હા મિત્રો, તમે સાચા દિલથી પ્રાર્થના કરશો અમે આ તમારા માટે રસોઈ કરી છે તો એ મિત્રો તમારા હાથમાંથી લઈને જરૂર ખાશે. બાળકો ટોપલામાં મીઠાઈ ભરી લાઈન બંધ ઊભા છે. બાળકોની શ્રદ્ધાનું પોષણ કરવા માટે ગિરિરાજમાંથી બાલકૃષ્ણ લાલ હાથ બહાર કાઢ્યા. જેવડું શરીર છે એવડા હાથ, વિશાળ મોક્ષ. બાળકોના હાથમાંથી બધા ટોપલા ઉઠાવી મોઢામાં નાખી ટોપલાનો ઘા કરે છે. એક પછી એક બાળકો લાઈનમાં આવી જાય છે. બાળકો રંગમાં આવી મીઠાઈના ટોપલા ભરવા લાગ્યા. મિત્રો બોલે લાલા તારો ઠાકોર તો ટોપલે ટોપલા મીઠાઈ ખાય. લાલો બોલે મિત્રો મારો ઠાકોર સારા બ્રહ્માંડમાં વ્યાપીને બેઠો છે, માટે ટોપલે ટોપલા ખાય. બાળકો બોલે લાલા તારો ઠાકોર બધું ખાઈ જશે તો પછી આપણને પ્રસાદ નહીં આપે? લાલો બોલે મિત્રો મારો ઠાકોર તો ખાઈને ખુશ નથી થતો, એ તો ખવડાવીને ખુશ થાય છે. મિત્રો જેટલું તમારું ખાય છે તેથી ડબલ તમને પરત આપશે. ગોવર્ધન લીલા એમ કહેવા માંગે છે કે પહેલા કદમ ભરો તો નારાયણ આપવા માટે તૈયાર. બાળકોએ નૈવેદ્ય વિધિ પૂરો કર્યો. કહે લાલા હવે શું કરવાનું? લાલો કે મિત્રો હવે આરતી કરવાની. આરતી એ આર્ત હૃદયનો પોકાર છે. આરતીના 7 આંટા છે. કેટલા? 7. જમણા તરફથી શરૂ થઈને ડાબા તરફ આંટો ઉતરે.
આરતી શરૂ થાય ત્યારે પરમાત્માના અંગમાં મન સ્થિર કરી આરતી કરવાની હોય. ઘણા તો આરતીની થાળી હાથમાં લઈને જોર જોરથી ઘુમાવા લાગે કે જાણે મશીનનું હેન્ડલ મારતો હોય ને. લાલાએ બાળકોને આરતી કેમ ઉતારવી એ શીખવ્યું છે. બાળકોએ આરતી કરી, બાળકો કે હવે લાલા શું કરવાનું? લાલો કે હવે પ્રસાદ લેવાનો. લાલાનો આદેશ મળતા બાળકો હર્ષથી નાચવા કૂદવા લઈ ગયા. લાલાએ ગ્વાલ બાલ મિત્રોને પંક્તિમાં બેસાડ્યા. નાના બાલકૃષ્ણલાલ દરેક વ્રજવાસીઓને પ્યારથી જમાડે છે. એ પરીક્ષિત, આ ઉત્સવ પૂરો થયો કે ઇન્દ્રને આ ઉત્સવના સમાચાર મળ્યા. ઇન્દ્ર વિચાર કરે, કનૈયો એવો કોણ જન્મો? સારી દુનિયાનો માલિક હું છું. વ્રજવાસીઓ મારો નિયમિત યજ્ઞ કરે છે અને હું વરસાદ વરસાવું છું. એ છોકરાએ પહાડનું પૂજન વ્રજવાસીઓની પાસે કરાયું તો અભી મારો ચમત્કાર બતાવી દઉં. ઇન્દ્રને ઉભો અને પાત ઉપડ્યો. ભગવાને એનું અભયમાન ઉતારવા માટે જ આ ઓપરેશન થિયેટર ગોઠવી દીધું. જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માએ હવે ઇન્દ્ર બારે મેઘોને બોલાવે છે અને કહે છે કે વ્રજ ઉપર તૂટી પડો. એક પણ માણા બચ્ચું ન જોઈએ, એક પણ મકાન ન રહેવું જોઈએ. અને જોર જોરથી પવન ફૂંકાવા માંડ્યો. મુશળધાર વરસાદ શરૂ થયો. બાવા કહે છે કે લાલા, તું કહેતો હતો કે ઇન્દ્ર કઈ વાડીનો મૂળો છું? આ મૂળો નહીં, આ તો હાંભેલું નીકળ્યું. ભગવાન કે તમે કોઈ ચિંતા કરશો નહીં. અને ભગવાન ઇન્દ્રનું અભિમાન કઈ રીતે ઉતારે છે એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ હતો. હરિજયંતિના દિવસે આપણા મંદિરમાં હરિકૃષ્ણ મહારાજનો કેસરના જળથી અભિષેક કરવામાં આવે છે. ઘણા બધા ભાઈઓ અને બહેનો હરિકૃષ્ણ મહારાજના અભિષેકનો લાભ લેવા માટે પધારતા હોય છે. આજે પણ ભાઈઓ અને બહેનો પધાર્યા, હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો. વાલા ભક્તજનો, હવે ચાતુર્માસની સમાપ્તિના માત્ર ને માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. કારતક સુદ એકાદશી એટલે નિયમ પૂરા થાય, જેનું નામ કહેવામાં આવે છે દેવ પ્રબોધિની એકાદશી. તો વાલા ભક્તજનો, તે દિવસે મંદિરમાં ઠાકોરજીની સન્મુખ ચાતુર્માસમાં જે વસ્તુ ન ખવાના નિયમ લીધા હોય, મૂળા છે, શેરડી છે, રીંગણા છે, આ વસ્તુ અમુક ખવાતી ન હોય તો એ બધી વસ્તુ ઠાકોરજીની સન્મુખ પહેલા ધરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ નિયમ પૂરા થાય અને બધા ભક્તજનો એ જમવાની શરૂઆત કરતા હોય છે. તો આપણા મંદિરમાં પણ એકાદશીના દિવસે આટડી પૂરવામાં આવશે. તો બની શકે તો ભાઈઓ બહેનો સાંજે ઠાકોરજીની 5 આરતી થશે. મૂળાથી થશે, રીંગણાથી થશે, શેરડીથી થશે અને છેલ્લે ગોદડીથી ભગવાનને. ત્યારબાદ ઠંડી શરૂ થતી હોય એટલે ગોદડી ઓઢાડવામાં આવતી હોય છે. તો આ વખતે ભક્તજનો એકાદશી 26 તારીખ અને ગુરુવારના દિવસે છે. 26 તારીખ અને ગુરુવારના દિવસે. તો તે દિવસે એકાદશીનું વ્રત કરવાનું છે અને તે દિવસે બધા જ ભક્તજનો સાંજે આરતીના દર્શન કરવા માટે અચૂક પધારજો. ભલા ભક્તજનો, દર વર્ષે આપણા મંદિરમાં કારતક સુદ પૂર્ણિમા એટલે તુલસી વિવાહ ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, કરવામાં આવે છે. પણ અત્યારે તમે બધા જ સમજી શકો છો કે કોરોના વાયરસ દિવસે દિવસે કેસો વધી રહ્યા છે, જેને કારણે
બધા જ ભક્તજનો નોંધ લેશો. આ વખતે તુલસી વિવાહ બંધ રાખવામાં આવ્યો છે. તુલસી વિવાહ આપણા મંદિરમાં બંધ રાખવામાં આવ્યો છે. એટલે ભક્તજનો આ વખતે કોઈ પ્રોગ્રામ રાખવામાં આવેલો નથી. તો દરેક ભક્તજનો તેની નોંધ લેજો. તો અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ